કારણ કે આપણા વ્લોગ જોતા બધા મજામાં જ યાર દાંત ન કાઢો આમ કરો તો કેમેરા આમ કરો તમારી બાજુ યા આમ પાછળ બેઠા બેઠા દાંત કઢાવે છે દાંત નથી કાઢતો સ્માઈલ કરતો તો બે એક જ કહેવાય હા તો ભાઈ નાસ્તો કરી લીધો છે ઈ રેવા દયો ઈ બહુ થઈ ગયું વ્લોગ માં યાર સાચું તો હા આ બહુ વધી જાય એક્સ્ટ્રા થઈ જાય ભાઈ નાસ્તો કરી લીધો છે અને હીરબેન અત્યારે નેતતા હતા બિચારા હાથ જોતા આમ આસામ કરતો મમ્મી જો તમે યાર કેવી બધી કન્ડિશન થઈ ગઈ છે યાર ઈતા કરવું પડે ને નારિયેળી વાવ વિશે હજી તો નારિયેળ પીવાના હે બસ ખાટલે બેઠા બેઠા મને આવડે છે ચડતા યાર ભાઈ ગાડી વોશ કરાવવા આવ્યો છું કારણ કે આજે આપણે જવાનું છે રાજકોટ અને કાલે જવાનું છે આપણે સુરત જમવામાં છે ખાલી ઓનલી દાળ ભાત માખીવાળી પ્રોબ્લેમ બહુ છે ચોમાસું જેમ જેમ નજીક આવે ને માખી બહુ આવે ગામડામાં તો બહુ યાર જમવાનું જમી લીધું છે ને આજ તો હરખ માતો નથી એ કેમ મને ક્યાં યાર છે યાર હરખ માતો નથી આજ તો આજે છે ને જવાની છે જામનગર કારણ કે 11 આવે છે ને હમણાં 11 કરવા જવું છે હા તો 11 મારે 12 કરવા જવું ગરમી લાઈક નથી યાર 11 કરવા જવું આમ કરતો હાથમાં હું પહેરું વીટી છે ઓ માય ગોડ સો પ્રીટી રિંગ અમારે એવું હોય તો છોકરાઓને 11 કરવા જવાય તમે જવા જ છો ક્યાં જાવ તમે ભેગા બાર હું તો મારા કામથી જાઉં છું કઈ કામ નથી હવે મારે રાજકોટ જવું છે આજે એક નાનકડું કામ છે રાજકોટ ડીએનબી નું શોરૂમ નું એ પતાવી નાખું શું કામ છે તને કે બધું તો ઈ વસ્તુ યાર ઈ વસ્તુ કેવાની હોય શું કામ બધું કેવાનું એટલે નાનું નાનું કામ હોય ને બધું એમ પછી કાલે મારે જવું છે સુરત હું રાજકોટ થી ડાયરેક્ટ સુરત વહી જાય ને એક સરપ્રાઈઝ છે એ બધા લોકો માટે તમારા માટે મને તો ખબર છે પણ તમારા માટે શું છે એ 5-6 દિવસની અંદર ખબર પડી જશે તાપી નદીના કાંઠે મોટા વરાછામાં એક નવી વસ્તુ આવે છે આગળ નીકળો ઓકે ગાઈસ બેયના બેગ થઈ ગયા છે કમ્પ્લીટ એકદમ અને હવે નીકળવાનું છે આપણે જામનગર મનુને ઉતારી દઈશ અને ત્યાંથી હું નીકળી રાજકોટ આજે આખો દિવસ કાઢવાનો છે આપણે અને કાલે આપણે નીકળવાનું છે સુરત ઓકે ડન છે એકદમ હરખ માતો નથી ઠેલી બધું લઈ લીધું તારો શૂઝ ક્યાં મને એ લઈ જવાનો છે 250 વાળા અચ્છા હે ચાલો આવું તારે આવું તો કે ગાજર આમાં નથી આવી અત્યારે ગાજર હોય ગાજર ખાવા જાય 11 કરવા મનો મારી એવું છે એટલે એમાં ગાજર ભરતી આવી વહી થાય મમ્મીને કે ઠેલામાં નાખ દે ને પપ્પાને ઘર ત્યાં મારે ભાઈને ઘર છે ને હું ભાઈ કા તમે વયા જાવ બસ તું જાવ તમે ભેગા અમે તો ગઈ છીએ યાર આવું હાલ તો અહીંયા રહ્યો તો મજા આવે ને એક જાય રાજકોટ ને એક જાય જામનગર ને હાલો તમે હાલો આવજો બાય બાય ટાટા ટાટા બાય બાય ઓર બીજો ટ્રેનર આમ કરે કે આમ કરે કેમ કર હું જોતી ને મેં ગાઠેલા કેમ હું ભરું તા ગામ હેઠેલા છેલ્લા પૂગી ગયા થાર પાસે જો નીચે પડ્યા છેલ્લા બરેન પેલા પૂગી જાય અમાર દીકરા ને કાઈ ને 11 હોય છે 12 રખડા 11 હોય આ તો વરી વરી આ 11 નામ દેવે કે જો આમ જો ઠેલા ચડાવવાનું કામ યાર ઈ કેવું નહીં તમારે ઠેલા ચડાવવાના મજૂરી કરું છું મજૂરી એને મજૂરી ના કહેવાય એને કેર કરી કહેવાય કે પોતાની પત્નીને છે ને ઠેલા ઉપાડવાનો દે સીટ ઓલી કરેલી છે યાર રિક્લાઇન કરી દઉં પાછળ જઈને ઓકે તો કામ કરું છું હું મજૂરી કામ ન કહેવાય એમ તો કહું છું યાર આને કેર કરી કહેવાય શું કહેવાય તમે રૂપાળા બહુ લાગો છો હું આમાં
કેવાની વાર હો, હાવ હાવ આમ ઉભરાઈ જાય ને આમ. ગાઈસ કમેન્ટ કરો ઓછું ને બસ બસ વધી ગયું જરાક. હકીકત રિયાલિટી છે ઈ છે. અચ્છા ઓકે ચાલો એમાં ઓલું કઈ છે નહીં, ચાલ બેસી જાય બધે. બેસી જઈએ ચલો. ચલો ભરત અહીં ડ્રાઈવરની સીટ ઉપર આવી ગયા છે. એ હું ક્યારે ડ્રાઈવરની સીટ ઉપર બેસીશ? ગજુ જો એના માટે ગજુ નથી તાર. હાલ બેસી જાય અહીં. યાર મોઢા બગાડતા બહુ શીખી ગયું. ક્યાં ઈ કૂતરાને વારે કેમ કરે? કૂતરું એમ કરે બેહવું હોય ને ત્યાં પેલા આમાં ઉથમું હાલે. યાર સીટ ઉપર આ બધું પડ્યું હતું. હા પાછળ બધું સામાન મેલી દીધું છે. ચેન તોડી નાખી તમે. અરે મને શું ખબર, મેં તો આમ ખાલી આમ આમ કર્યું, ચેન ખોલ્યું આમ તો નીકળી ગયું ચેન આખું. પણ મારાથી કાન નો નીકળે. ઈ તો ફેર પડે ને યાર. આહા આમ જોવો. પથ્થર ફેરવી નાખી આમાં. હું કેટલા દિવસથી સાચવીને બેઠો હતો એટલે આને કાકડિયા કાઢી નાખ્યા બધા. હદ કહેવાય. હવે મસ્ત દેખાય ને. તમે કેશોર કિંગ ના બ્લોગમાં જોયા હશે, ઈ 100-150 વાળા આ છે. આ ટૂંકમાં આ શું છે ખબર, આનો મને કલર ગમ્યો. આનાથી છે ને આંખની અંદર ઠંડક બહુ સારી મળે. ઠંડક એકદમ લીલું લીલું દેખાય. આ ચશ્મા છે ને એ બ્રાન્ડેડ ચશ્મા છે. પહેરો તો આ નબળી ક્વોલિટી નથી હો, એમ કહી દઉં પહેલા. એવું પહેરો બતાવું આગળ અને સિરિયલ નંબર એ બતાવું છે ને. લાગે છે ને એકદમ હીરો. નાઈસ મસ્ત જો લાગે બતાવું, જો આ મને બતાવ. આ વસ્તુ વાંચો તો વાંચો યાર, વાંચો. અને પછી આ વાંચો કયા ચશ્મા છે, જો વાંચો તમે. વાવ આ છે ને લોકલ છે. આનું ફિનિશિંગ ખબર પડી જાય. જો તમે 150 વાળા છે. આ જો આનું ફિનિશિંગ ને આનું ફિનિશિંગ જો બ્રાન્ડ ને અને મને ફેર પડે યાર. ફેર પડે. આ બધા લોકો વાતું કરે રોગા અમે ચશ્મા લીધા. તમે ચશ્મા લઈને તમે ઘેર ભૂલી જાવ. અમારા મોહતરમાને પીવું છે રેડબુલ. એટલે પીવો તો શેરડીનો રસ, પણ અહીંયા બધા સિસોડા બંધ થઈ ગયા છે હવે. એક જગ્યાએ ચાલુ હતો પણ અહીંયા બહુ સારો નથી મળતો રસ, એટલે બકવાસ મળે એકદમ. મેં કીધું એને પીવું તો કે રેડબુલ પીવું છે. અને હારી સામે જ જોયા રાખે, ખબર નહીં. અરે એ તો તમારે કાંઈ મનુ માટે લીધું છે રેડબુલ, અને આપણે રેડબુલ ભાવે નહીં એટલે લીધું છે હેલ. મિત્રો આમ ક્યારે કરો, ખોટું બોલે છે. રેડબુલ એક જ હતું એટલે ઈ લેવા. એટલે ઈ તો એવું નથી. તો હું આમ ના કરી નાખું. એટલે તું ના હું રાખલો. આમાં ક્યારે ટ્રાય નથી કર્યું. કેવી હેલ ને જસ્ટ ટ્રાય કરીશ. એટલે શું હોય અહીંથી અમારા નીતિનભાઈ ને લેવાના છે. અને મનુ આગળ આપણે આ ગાડી જ નથી રાખવી, ફોર્ચ્યુનર લઈ લેવી. કા મનુ? હા હા પાડે પાછી તો હપ્તા ભરી દઈ તું. હા ફોર્ચ્યુનર નો હપ્તા ભરી દઈશ યસ. તો કેદી લેવા જાઉં? બોલ હાલ કેદી લઈ આવું? તમે કયો તેની. હપ્તો ભરી દઈશ. હા લાખ રૂપિયાનો હપ્તો આવે. હા પણ વાહ કમી નથી યાર. જોઈ હવે શું થાય યાર. ગાડી અરે યાર ફોર્ચ્યુનર નથી લેવી ના. ફોર્ચ્યુનર લેવાની થતી જ નથી. બીજી મને ગમે ખબર છે કઈ લેવાની છે ઈ. કેજે ને. કઈશ મને નહીં બોલી મને ના ખબર છે. તને તો ખબર જ હોય. તને આને ખબર નથી પણ ટૂંકમાં પછી કિંમત કરીને પડી ગઈ. પણ કઈ વાંધો નહીં, યાર પડી હું ગઈ તો પડી ગઈ. જાસૂસ છું જાસૂસ. કશું વાંધો નહીં. ગાડી આવે છે પ્રીમિયમ ગાડી આવે છે, નેક્સ્ટ લેવલ. દ્વારકા જિલ્લાની અંદર કદાચ 2 ગાડી હશે. 2 યાર બસ પછી બધી ખબર પડી જાય. હા વાંધો નહીં હાલો. એ ગાડી તો આમ જોઈએ ને તો બહુ ઓકાત બારની વસ્તુ છે. કામનું યસ. જોઈ હવે જેવી ભગવાનની ઈચ્છા, દ્વારકાધીશની અમે ઈચ્છા. અમારી પૂરી કોશિશ તો કરી છે હે ને. હા કોશિશ કરી છે પૂરેપૂરી, પણ જોવાય હવે શું થાય શું નહીં. યસ. બહુ પ્રીમિયમ ગાડી છે. બહુ એટલે તમે વિચારો. આમ અમારો ઓમ બંકો આવે. બંકો જાય ને લંડન જતો એવું લાગે. આપણે ભાઈ રાજકોટ જાવું જઈ લે પોસ મારે જઈ ભૂંડો લાગ ભૂંડો. ઓકે ગાઈસ ચાલો બંકા લોકો નીકળી ગયા છે રાજકોટ તરફ. અમારા ડ્રાઈવર સાહેબ આવી ગયા છે. પેલા જામનગર. ડ્રાઈવર સાહેબ ગધરે અટ્ટા કટ્ટા થઈ ગયા છે હમણાં. કા જો બધો લબાચો પાછળ મેલી દીધો છે. આગળ આપણા ડ્રાઈવર સાહેબનો બેગ આવી ગયો છે એટલા માટે કશું વાંધો નહીં, જવા દો. ગાડી ચમચમે જો આમાં ડીએનબી નો કમાલ છે ભાઈ.